रिद्धि ने आज हवा में हैप्पी न्यू ईयर में खाली पे आई टी शर्ट में अरे बोली जाए आई जाए खाली है पानी में पड़ी थी रिद्धि वाली ये गाढ़वा जी तो पानी में टी शर्ट में पे गई हमारे पड़ी गई आज से बेसतुं वरस तो સૌથી પહેલા તમને બધાને બેસતા વર્ષની હાર્દિક શુભકામનાઓ તમારું નવું વર્ષ ખૂબ સારું સુખમય પસાર થાય એવી શુભેચ્છાઓ હેપી ન્યુ યર હેપી ન્યુ યર સરપંચ સાહેબ તો આપણે છે ને હવે આપણે સકડો લઈને જવાનું છે અવાડે એને ધોવા માટે કારણ કે આજે છે ને એમને આપણે ફૂલડાનો અમને હાથ બચ્યું અને હે ને બેસતું વર્ષ ને એટલે તો છે ને બેસતા વાળાના દાડે અવાડો સવાડો શું સકડો ધોવાનું કારણ શું કે હે ને અમે પડતર દાડાને દાડે ગયા હતા ફોજના ભીલડી હું ભરતભાઈ તે હે ને આવતો મોડું થઈ ગયું છે ને આયા એવો જો તો હું ખેતરની અંદર સાર લેવા માટે એટલે અધારું થઈ ગયું એટલે પછી ટાઈમ આપણા પાસે હતો નહીં એટલે વિચાર્યું કે આપણે સવારમાં ધોઈ લેશું એટલે આપણે તારે સવારમાં ધોવાશો તો સકડો આપણે ધોઈ નાખ્યો ને હવે છે ને હું રીતિ બનાવવા બેઠા છે ફૂલડાનો હાર આપણે હોય એક કુળદેવી માને અહીંયા હાર બોધી દીધો ને એક બોજો છે આપણે છે ને મંદિરે આગળ અને હવે જે હાર બનાવે હતી એ આપણે બોધવાનો છે સકડે તો બેસતા વાળાના દાડે આપણને મળવા આવ્યા છે ધાણીના રોમ રોમ કરવા આવ્યા છે મુકેશભાઈ અને નરસિંહભાઈ એ ધાણીના રોમ રોમ એ રોમ રોમ બીજો કો મજા ના અમે તાજા વહેલા પણ અમે તું કહે ને નવરાજ નતા ગતું બિલકુલ નવરાજ હતા જ નહીં કોમ કર્યું ઘડીક સકડો ધોયો ઘડીક હાર બનાવ્યા ને એવું બધું કર્યું છે તમે શું કરતા હતા એવું એમ હા એટલે તો વહેલા આવ્યા કારણ કે ઊંઝા જ નતા એટલે પછી અમે તો ઊંઝા હતા એટલે મોડા તાજા રાજુ અને સકડો હે ને વધાવી રહી એ ઉઘાડો એલા એ સટતો પેર એ દાયણી ના રોમ રોમ એ દાયણી ના રોમ રોમ બાવા દાયણી ના રોમ રોમ એ રોમ 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 દાયણી ના રોમ રોમ મમ્મી હા નાયેલો નથી એટલે ઓધો નથી વાળે નહીં ફેદાય સકડા ને આપણે હે ને હવે વાર બોધી દીધો ને રીતિ દોરે છે આશીડો સ્વસ્તિક દોરે છે ઊંધો નહીં આમ જ છે હવે આમ દોર દે રેડી હું આવી ગયો છું ખેતરની અંદર એટલે હું એકલો નથી આગળ હજી બાલી છે મારા પછી મારા બાઈ છે બધા હોય આગળ કારણ કે શું કે મગફળી છે ને થેસર આવવાનું છે બપોર ચડે તો એના માટે છે ને બધા આ રીતના ઢગા કર્યા છે મગફળીના હે ને આમાં કેવું છે ખબર છે કે આજે છે બેસતું વરસ અને બધાએ પોતપોતાના હાગાવાલા મળવા જાય જાણીના રોમ રોમ કરવા જોઈએ મીઠાઈ હાલવા જાય પણ અમારે કોમ ને કોમ હે અમારા માટે શીખર બેસતું વરસ છે કે શીખર વરસનો આખરી દાડો છે ખબર જ નહીં પડતી કોમ ને કોમ નાટતું જ નહીં બે ખેતરના છે ને ઢગા કમ્પ્લીટ થઈ ગયા હતા નાના અને ઠેસર આપણે હવે લાજી ગયું છે અને હવે આખો દાડો ઠેસરમાં જવાનો છે બેસતું વરામાં કોઈને મળવા જવાનું નથી એને આવી જિંદગી છે આપણી એક વસ્તુ છે ને ઇઝી થઈ ગઈ છે કારણ કે છે ને દર વખતે અમારે મગફળી શું હતું કે સાલું ઠેસર હોય અને પોટકા બધી નોથી લઈ જવાના હોય પણ આ વખત કેવું છે કે ડાયરેક્ટ ઢગા કરી દીધા આ રીતના એટલે છે ને ટ્રેક્ટરથી લઈ જવાનું થાય એટલે છે ને મજૂર ઓછો જોશી આ વખતે તો ઠેસર આપણે ચાલુ થઈ ગયું છે ને પાથરા અંદર નાખવાનું ચાલુ છે ને ટ્રેક્ટરથી જે રીતે પાથરા લાવે છે ભરી હું તમને બતાવું આ બનાવેલી રહી હુપડી આની અંદર જો ખાલે હવે પોટકા બોધવાની ઝંઝટ જ પતી ગઈ તો મેણ્યું છે ને
કાઢવાનું ચાલુ છે ને આ ભાગ આપણે છે ને આખો નીકળી રહ્યો છે અને આ ભાગમાં હવે થોડુંક બાકી રહ્યું છે અને એ પટી જાય એટલે આપણે નેસરલા ભાગમાં નેસરલા ક્ષેત્રમાં જવાનું હોય. હાલ આ રીતે ટ્રેક્ટર લઈને આવે તે કરે અને મો છે ને ટોલામથી આ પડે એ પાવડે કરીને આ સાઈડ નાખો ખૂણા તો છે ને આપણને સડી ગયો છે બસ આપણા ફુલાવર. આખું ખેતર નીકળી રહ્યું હોય ચારે ખૂણેથી અને હવે જવાનું હોય ત્યાં સારું હોય આગળ. પણ આપણે જવાનું છે ગોમમાં કારણ કે ઘેર જવું પડશે. માથાની ગોળી લેવા આપણું માથું પકડાઈ ગયું છે, સડી ગયું છે, દુખે છે એ બધું છે એટલે આપણે જવાનું હોય ફટાફટ ઘેર બાઇક લઈને માથાની ગોળી લઈને પાછા આવો. માથાની ગોળી આપણે હવે લઈ રહ્યો. તો આપણને મળી ગયા આપણા ફોલોવર સંજયભાઈ હંગાત આવતા હતા આપણને ઘરે મળવા. પણ આપણે જવાનું તો ખેતરમાં એટલે રસ્તા મળી જાય ઠેસર હેડે એટલે આપણે ડાયરેક્ટ ખેતરમાં જવું પડશે. પેલા ખેતરમાં ગાડીને આ ખેતરમાં ઠેસર લગાવી દીધું છે ને હવે અમારા ઘરમાં બધા જ હોય છે ઘેર કારણ કે ઠેસરે હવે છે ને એટલા લોકોની જરૂર નથી. ખાલી 2-3 જણા હોય ને તો ઘણું થઈ જાય કારણ કે ટ્રેક્ટર ઉપર બધું લાવવાનું છે. મારા બાપાની હાલત જોવો ખાલી. મારી એવી જ હતી પણ હું હમણાં ઘેર જઈને આવ્યો મારું મોટું ધોઈ નાખ્યું છે. હવે ફટાફટ આપણે છે ને આટલું ખેતર કાઢવાનું છે આજ તો એટલે વાગી જવાના છે ખબર છે કેટલા 8:30 જેવા વાગી જાય 8:30 તો 9 એટલા વાગી જાય પણ નીકળી રહે. અને આ ભાગ છે ને એ આપણે કાલે કે પરમ દિવસે કાઢવાનું થશે. ફાઇનલી હવે છે ને બે ખેતરની મગફળી આપણે નીકળી રહી છે ને આપણી ખાલી હાલત જોવે હું તમને હાલત બતાડો. હા જો આ ઓળખો એવા છે એ કે આ ડ્રાઈવર છે અને કેટલા વાગે એક્ઝેક્ટ 8 વાગે 8 મિનિટથી બધું નીકળી ગયું છે. હા ખાલી કરવા જવાનું ડોલું કીધું છે તો ટોલું હજી મગફળી અંદર ટોલામાં પડી ખાલી કરવા જવાનું થાય ને તો જાય બાકી તો હવે જવાનું ઘેર ને જો ખાલી હાલત. 2 ખેતરની મગફળી આ 4-વ્હીલર ટોલું છે આટલું ભરવાનું 80 બોરી જેવું છે. આપણે આવી ગયા ઘેર ને પાણી ગરમ થાય રહ્યું છે ને હવે આપણે નાહવાનું છે. પણ હવે છે ને એટલી ઘડા પહેલાં આપણે હાથ પગ ધોઈને ખાઈ લો અને છે ને નાક બળી જાય છે. નાકની અંદર ને મોઢાની અંદર એટલી શેપોડજી છે ને કે શરદી થવાની એ હોય 100%. તો આપણે નાહી લીધું ને હવે છે ને ભૂખ લાગી છે બરાબર નહીં તો આપણે બેસી ગયા છે ખાવા માટે. હવે તો એમાં બનાવ્યું છે આજે સોળાનું શાક જે આપણને ભાવતું નથી એટલે આપણે લાવ્યું છે મમ્માને ઘરેથી કોબીસ છે ફુલાવર છે ને આજે બનાવેલા છે ભજીયા ખાવા હોય તો આવી જજો. તો હોજે જમી કરીને આપણે ગયા હતા ઊંઘી કારણ કે થાક એટલો લાગેલો હતો ને આપણે સવારમાં ઉઠીને આ વિડીયોને એડિટિંગ કર્યું છે. અને હે ને આજના વિડીયોમાં આટલું જ. વિડીયો ગમે તો લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો. હું મળું તમને નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી એન્ડ બાય બાય.